હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 6:45 થઈ ગઈ છે અને આ બાજુ જો સવારમાં શું બને છે. પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય બસવેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો સવારમાં શું બને છે પિનલ? પાથું સવારમાં જ બને જ્યારે બને ત્યારે. હા, શું બને છે પિનલ? એનું શાક છે આ? આખા રીંગણની સબ્જી. ઓકે, સરસ મજાના જો આખા રીંગણની સબ્જી છે અને સાથે છે પિનલ બાજરીના રોટલા. અને છે ને બંને હાવ મળીને છે ને બાટી લીધું છે કામ. કાકીની છે ને બાજરીના રોટલા બનાવે છે અને ભાખરીને રોટલી ને બધું બનાવે છે, બરાબર ને? કે બધાના રોટલા જ છે? ભાખરીને રોટલા બે. બાટી લેવી તો જ થાય ને. હા, કામ બાટવું પડે, રાઈટ. તો આ ભાથું છે ને સાપુતારા જઈને ખાવાનું છે. સાપુતારા નીકળવાનું છે. 6:30 વાગ્યાનો ટાઈમ છે નીકળવાનો. અને જો 6 વાગવા આવ્યા છે. પિનલ, કેટલા વાગે ઉઠી હતી તું? 5 વાગે. સરસ, ચાલો. તો છે ને હવે સાપુતારા જવા માટે થોડી વારમાં નીકળીએ. અને અત્યારે નાસ્તાની શું વ્યવસ્થા છે પિનલ? નાસ્તાની છે પૂરી ને ગાંઠિયા ને ચા ને બધું. ચા બની ગઈ? વાહ, સરસ. ચાલો, જો આ ચાની કેટલી રેડી જ છે. સરસ. તો ચાલો ગઈ નાસ્તો કરી લઈએ. અને ગઈ હેતાંશ જો આ બાજુ હું તો છે. હેતાંશ, એ ગટડી ફૂલ ઊંઘમાં છે. ગાઈસ, તો આજનો નાસ્તો રેડી છે, ફર્સ્ટ ક્લાસ. ચાલો નાસ્તો કરી લઈએ અને પછી ધીરે ધીરે નીકળીએ. તો પિનલ પણ નાસ્તો કરવા બેસી ગઈ છે. ચાલો ગાઈસ. ગાઈસ, તો જો બધો જ સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો છે. ચાલો ત્યારે હવે છે ને નીકળીએ. ગાઈસ, તો જો અમારું બીજું ગ્રુપ છે ને અહીંયા ઊભું છે. તો બધા કનેક્ટ થઈ ગયા છે. ચાલો હવે છે ને બધા ભેગા થઈ. હજી એક ગાડી પાછળ આવે છે ને પિનલ, એક ગાડી બાકી છે. એ આવે ને પછી નીકળીએ. તો બધું ગ્રુપ જો અહીંયા ભેગું થઈ ગયું છે. બધા છે ને વ્હાઈટ પહેર્યા છે. આજે વ્હાઈટ ડે છે. કેમ આજે વ્હાઈટ ડે છે ને આવતીકાલે કંઈક નવો ડે છે. આવતીકાલનો થીમ કંઈક અલગ હોય. કઈ ચાલો હવે છે ને હા તો જે કે જય ખલારામ હાઉસમાં પહોંચી ગયા. જો અહીંયા ફૂલ ટ્રાફિક છે અત્યારે. ખાઈ લેવું છે. અમારે તો ખાવાનું નથી, તમે બધા ખાઈ લેજો. અમે નાસ્તો કરી લેવાનો બાકી છે તારે? હા, બાકી. કાંઈ નહીં, તમે બધા નાસ્તો કરી લો. હું મંગાવી દઉં. તમારે બધાને જે ખાવું હોય ને ઓર્ડર આપી દઉં, બરાબર? તમે ખાઓ નિરાતે. અને આ બાજુ જો હેતાંશ છે ને હોઈ ગયો છે. તો ચિંતન બહાર નથી આવી અત્યારે. નાસ્તો કરવાનો છે તારે? નાસ્તો કરવાનો છે ભાઈને પણ. હવે છે ને હેતાંશ હોઈ ગયો છે. તો આ બાજુ જો બધા નાસ્તો કરવા માટે બેસી જશે. કાકા એની મોજ લ્યો છો, ફાફડા ની. કાકાને ફાફડા મળી ગયા, હામુય નહીં જોવે હવે. આ બાજુ ખમણ, ફાફડા, ઈડડા અને બધું શું છે? ખમણી. વાહ, સરસ સરસ. ચાલો નાસ્તો તમે બધા કરી લો. અમે તો નાસ્તો કરીને જ આવ્યા છે. ગાઈસ, તો જય જલારામ ખમણ હાઉસ JKH માંથી નીકળી ગયા છીએ અને અત્યારે સાપુતારા જવા માટે ડાયરેક્ટ ઉપર જ વહી જવાનું છે. સાપુતારા જવા માટે નીકળી ગયા છીએ અને ચીખલી રોકાવાનું હતું JKH માં, પણ એની જગ્યાએ છે ને પછી અમે ગણદેવીથી અંદર લઈ લીધી ગાડી, બરાબર ને હેતાંશભાઈ? એટલે કેમ ગીરા તો વગઈ નથી લેવાનું? નહીં, રિટર્નમાં લેવાનું છે આવતીકાલે. એવું છે? હા, એવું છે. એવું છે, બરાબર છે. તો અત્યારે કઈક ઓલું ખબર, ઓલું વચમાં કાક ફોરેસ્ટ નું ઓલું વન ફોરેસ્ટ નું જાનકી વન આવે. ઈ તો આવ્યું બોડી જાનકી વન આવ્યું બોડી વન ન ચાવું તો ઓલા પુણે જાવ. જાનકી વન તો નકર ગાર્ડન છે. તો બીજે ક્યાં જવું છે? ઓલું નથી સુલભ શૌચાલય ન ચાવું. ઓલું તમને ખબર હોય તો આપણે દર વખતે વન વિભાગ નું ન હોય બંધ. આ બસ સફારી પાર્ક ન્યા જાય એમ. આ બસમાં લાવું છું. આ લે તો ન્યા પૂછજો ને, આજ ખુલ્લું હોય ને તો આજ ન્યા થાતા જાય. ઈ ગાડી ઉપર આગળ જાય. હાલો ત્યારે કંઈક એવું કરીએ તો છે ને બાળકોને છે ને પ્રાણીઓ બતાવીએ. જોઈએ ચાલુ છે કે નહીં, કઈ રીતનો પ્રોગ્રામ છે જોઈએ તો ખરા. ત્યાં ખુલ્લામાં છે પ્રાણી એવું કે છે. આ ખુલ્લા ઓસી ગાય. ખુલ્લામાં જાજરો છે. બહુ કેરી લાગ્યું નથી સાચું. ગાઈસ, તો રસ્તામાં જો વાંદરા આવ્યા છે. એક જ છે પૂછડી. આ અલગ વાંગા છો. ઢોળાયા છે, ઢોળાયા પૂરિયા. આ કંઈક જાયતાની અલગ છે. એનઆરઆઈ છે આ બધા. ગાઈસ, ડાંગ જિલ્લામાં એન્ટ્રી થાય ને એટલે મજા જ આવી જાય, ખબર જ પડી જાય ડાંગ જિલ્લામાં એન્ટ્રી થઈ છે. શિરડી, નાસિક, સાપુતારા, ગિરાધોધ ક્યાં જાવ બોલો જી? જ્યાં ગાડી લઈ જાય. તો કેતો સપ્તશૃંગી લખ્યું તું. સપ્તશૃંગી.
ઈ છેલ્લો જઈએ point આપણે છે. નહીં જોશું આવતીકાલે ટાઈમ રહેશે તો જાશું. પણ વાતાવરણ છે ને એવું મજા જ આવી જાય ને જંગલમાં ભાઈ. ઘણા ટાઈમથી સિટીના વાતાવરણ મૂકીને ગુજરાતમાં વરસાદ છે હો જયદીપ. ગુજરાતમાં નહીં સુરતમાં સોરી સુરતમાં મહારાષ્ટ્રમાં આવી ઓલા કેવા ડાંગ છે બોર્ડર ઉપર. હા આ બોર્ડર ઉપર મહારાષ્ટ્રની આમ અત્યારે અહીંયા border ઉપર વરસાદ આપણે નથી પણ વાતાવરણ ફૂલ ઠંડુ છે અને સૂર્યપ્રકાશ છે એવું છે નહીં પણ મજા આવે છે. વાતાવરણ જોરદાર છે. તો અત્યારે છે ને વઘઈ ગાર્ડન પહોંચી ગયા છીએ અને આખું ગ્રુપ છે ને ગોઠવાઈ ગયું છે. જો ભારત માતા કી જય. માતરમ, જય જવાન, ભારત માતા કી દેશ કો બચાએંગે, આજી રોટી ખાएंगे. ગાઈસ તો વઘઈ ગાર્ડનમાં પહોંચી ગયા છીએ અને બધા અત્યારે છે ને ફોટો શૂટ કરે છે બધા. જો નીચે બેસી ગયા જો. હા સ્પેશિયલ ફોટો શૂટ કરવા માટેની છત્રી છે ઈ. ગાઈસ વઘઈ ગાર્ડનમાં જો સિંહ ને ચિત્તો ને દીપડો ને વાઘ ને જો વાહ વાહ ભાઈ મસ્ત બનાવ્યું છે. હરણા છેલ્લે છે. આ કોઈ પ્રાણી સંગ્રહાલય બનાવ્યું છે. ગાઈસ તો જો આ બાજુ વઘઈ ગાર્ડનમાં છે ને આ રીતનું લોકલ ફોર વોકલ આમ કહેવાય ને કે લોકલ વસ્તુની બધી જ વસ્તુ મળે છે. આ લોકોની કારીગરાઈ છે કે કેટલું ટ્રાફિક છે. જો અત્યારે છે ને વઘઈ ગાર્ડનમાં ફૂલ ટ્રાફિક છે. બધું જ સુરતનું પબ્લિક વરાછાનું પબ્લિક એમ કહેવાય ને તો બધા ગુજરાતી જ છે. અને બધી વાંસની આઈટમ જે હાથ વણાટ તો નહીં પણ હાથ બનાવટની જે કહેવાય ને એ બધી વસ્તુ અહીંયા મળે છે. ગાઈસ તો અત્યારે ફોટો શૂટ કરવા માટે જો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે. ગાઈસ તો વઘઈ ગાર્ડનમાંથી નીકળી ગયા અને છે ને ફૂલ ટ્રાફિક છે. હું તમને બતાવું પાર્કિંગ. જો આ બધું પાર્કિંગ છે ઠેઠ છેલ્લે સુધી. જો ફૂલ અત્યારે છે ને જામ છે અને ગાડીઓ એક ધારી નકરી આવે છે એટલે છે ને ઉપર તો 100% છે ને ચિંતન ફૂલ ટ્રાફિક જામ છે. આમ ગાડીઓ આવે એ તો જો આ કેટલી ગાડીઓ આવે છે. સૌથી વધુ બહુ તો ટેબલ બેડ ઉપર જગ્યા જ નહીં મળવાની. નહીં મળવાની ને સૌથી વધુ મહેફિલ ક્યારે જામ છે ખબર? ક્યારે? આજે નાઈટમાં. એમ અરે આજે નાઈટમાં રાતે 2 વાગ્યા લગી રખડવું છે અને 9 વાગે હોઈ જવું છે. સવારના એ સવારના આજે હું ગઈ જાય તો જાગશું આજે. મને તો છે ને સાંજે જ રખડવા. અરે સાપુતારા એક્સપ્લોર કરવાનું હોય સમજાણું. આપણે ગઈ વખતે કેમ ગયા હતા? ગયા વર્ષે આપણે વનવાસોમાં આવ્યા ત્યારે ગયા હતા યાદ હવે છે? ઈ એમ એવી રીતે. એક્સપ્લોર કરતા જ ક્યાંક આપણે અહીંયા પાયા નો નાખી દેવી છે નાખશું. એક્સપ્લોર કરે ઈ નવા હોય નવી જગ્યાએ જાતી હોય ઈ કરે. આપણે તો ઘરનું થઈ ગયું. હવે આપણે એન્જોય કરવા બધું જાણીતી વસ્તુ છે. આજે ઓલા બાઇક લઈને બાઈક વાળા જો પણ જો બીજા દિવસે ન્યૂઝમાં આવે ગઈ વઘઈ ગાર્ડન થી નીકળ્યા ને જો ટ્રાફિક જામ ફરીથી ચાલુ થઈ ગયો. બાપરે સુરત પૂછશું કે નહીં? સુરત નું સાપુતારા પૂછશું કે નહીં? લખ્યું છે ક્યાં? બસમાં ચિંતન પટેલ. ખોખર તો નથી લખ્યું ને. હા ખોખર લખ્યું હોય તો તારું કહેવાય. તમે છે ને- બધા ઉભા રહી ટ્રાફિક થાય કે નહીં? હું તો કહું લોકો હજી આવવા જોઈએ ભલે ટ્રાફિક થઈ જાય પણ લોકોને ફેમિલી ટાઈમ આપવો પડે. હવે સમય બદલાઈ ગયો છે ત્યાં સુધી છે ને લોકો બહાર નીકળતા જ નહીં. હવે વાર તહેવારે તમે બહાર નીકળી જાઓ એન્જોય કરો. બાકી લાઈફનું બીજું ટેન્શન તો બધું ચાલુ જ રહેવાનું. ધંધો ચાલ્યા કરવાનો. ફેમિલી ટાઈમ કહેવાય. ઓકે તો ચિંતનભાઈ છે ને એની ફૂલ ફેમિલીને લઈને ફરવા આવ્યા છે. ફેમિલીને ટાઈમ આપવા માટે ફેમિલીને ટાઈમ આપવા માટે અમારી સાથે આવ્યા છે. ગાઈસ તો રસ્તામાં જો એક પોઈન્ટ આવ્યો છે અને આ બધું પબ્લિક અહીંયા છે ને નદી કિનારે ગયું છે. એટલું બધું પબ્લિક આ વ્યૂ પોઈન્ટ છે. મસ્ત નજારો બહુ આવે છે પણ નદી છે ને પિનલ બે ખાટે જાતી હોય ને તો વધારે મજા આવે એવું લાગે છે. શું કેવું તારું? હું કહું છું ખબર બોલ. કે હર વખતે અમે લોકો સાપુતારા આવીએ છીએ હા. પણ આ વખતનો કંઈક નજારો જ અલગ છે. ગઈ વખતે આવ્યા હતા ત્યારે પણ પબ્લિક એટલું હતું શનિ રવિનું પણ ઈ પબ્લિક કરતા પણ અત્યારનું જે પબ્લિક છે ને એ તો ત્યાં જઈને જ ખબર હા. પડવાની છે. એમ કે રસ્તો એટલો કોઈ દિવસ એટલો ગાઢ રસ્તો નથી જોયો આપણે. પાણી છે ને પિનલ ઓછું છે આ વખતે. શું લાગે છે? ઓછું છે. ઉપરવાસમાં વરસાદ જ ક્યાં પડ્યો. ઓછો વરસાદ છે. જો હેતાશભાઈ જો નીચે જો છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું. જો અહીંયા છે ગાઈસ તો અહીંયા ચેક ડેમ છે ને અહીંયા લોકો જો બધા ફોટોશૂટ કરવા માટે ઊભા રહી ગયા છે. મસ્ત નજારો છે પણ ગરમ હવા બહુ આવે છે કેમ કે ફૂલ વરસાદનું આગમન થઈ રહ્યું છે. હા વરસાદનું ફૂલ આગમન થવાનું છે એવું બતાવે છે એટલે બહુ ગરમ પવન આવે છે. તડકો નથી પણ બફારો બહુ છે. આજના વાતાવરણનું હું તમને ન્યૂઝ આપી દઉં છું.
સાપુતારા નજીક આવતા જ તે વરસાદ ચાલુ થઈ ગયો છે. સાપુતારા આવી અને વરસાદ ન હોય ને એવું બને જ નહીં. ચોમાસામાં કન્ટિન્યુ જયદીપ રહેતો જ હશે ને વરસાદ? કન્ટિન્યુ પહાડી વિસ્તારમાં ક્યારે તડકો, ક્યારે શિયાળો, ક્યારે ચોમાસું કાંઈ નક્કી નહીં. એવું છે એમ ને? કાન છે ને શૂન્ય પડી જાય પણ જેની ભાઈ પર તો ચાલુ રાખવામાં દેખાતું નથી. મને દેખાય છે. સરસ 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 સરસ. બોર્ડ છે સાપુતારા 5 કિલોમીટર અને અત્યારે છે ને ટ્રાફિક જામ છે ફૂલ. હવે આનો મતલબ શું સમજવો, ઠેઠ સાપુતારા સુધી ટ્રાફિક હશે કે નહીં, જોઈએ ચાલો. કહીશ તો અત્યારે સાપુતારામાં ટ્રાફિક જામ છે, પણ જો રોંગમાં જવાની કોઈ અત્યારે છે ને કોશિશ કરતું નથી. આ બાજુથી પણ જો અમુક ગાડી ખાલી છે ને કોશિશ કરે છે, બાકી અત્યારે કોઈ કરતું નથી. જોઈ તો ગઈશ ફાઇનલી સાપુતારા પહોંચી ગયા અને છે ને અહીંયા રૂમ મળી ગયો છે. આજે ગુજરાત ટુરિઝમ છે ને એનો જ આ આખો ડિપાર્ટમેન્ટ છે, આમાં રૂમ રાખ્યો છે અને અત્યારે બધો સામાન ગાડીમાંથી લઈને મૂકવાનો છે. અત્યારે કઈ પાણી વગરની ચા છે ને પીવાની છે. જો આ બેન બનાવે છે, જોરદાર સ્પેશિયલ ચા બનાવે છે. ચાલો ચા પીએ હવે. કઈ તો જોરદાર ગરમા ગરમ ચા આવી ગઈ, બહુ મસ્ત ચા છે. અને આમ તમે જો બધી બાજુ બધા જો આ બાજુ મારી પાછળ જો આ બાજુ ઝાડવામાં બધા નકરા વાદળા છે અને એમાં ગરમા ગરમ ચા પીવાની મજા જ અલગ છે. અને જે શરદી જેવું થોડુંક થઈ ગયું એટલે ચા પીવી પડે. ગઈશ તો અત્યારે જમવા માટે બેસી ગયા. જો આ બાજુ બધા ઘરેથી ટિફિન લાવ્યા હતા, બધા જો જમવા માટે બેસી ગયા. કાંઈ નહીં, બીજી આપું લે. જમવામાં છે જ્યારે ખીચડી, રીંગણાનું શાક છે, રોટલા છે, ભાખરી છે, થેપલા છે. 1600 બહુ કોટામાં છે પણ હો બધા. હે કાકી? હા પછી જોવાનું હોય. કાકી કેટલા ટાઈમ પછી આવ્યા સાપુતારા? અત્યારે આમ જો જયદીપ, અત્યારે બધા ફૂલ ઇમ્યુનિટીમાં છે. હા, ચાર્જિંગ પછી થયેલું હોય ને બધાયનું. ગઈસ તો બપોરના 3:45 વાગી ગયા છે ને અમે લોકો અહીંયા બોટમાં છે ને ચક્કર મારવા માટે નીકળ્યા છે. એકચ્યુઅલી જયદીપનું છે ને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે, શરદીનો માહોલ છે એટલે એ આરામ કરે છે હોટલે અને અમે લોકો બધા આવ્યા છીએ અહીંયા. જો તમને હું બતાવું, માર્કેટમાં ટ્રાફિક જો આટલું ટ્રાફિક તો અમે લોકો ક્યારેય નથી જોયું. જુઓ તમે આ વખતે કાકા વડીલો બહુ જાજા દેખાય છે કે નાની સંગ તો દેખાય, હા વડીલો બહુ દેખાય છે આ વખતે, કેમ કે બધા ફૂલ ફેમિલીમાં આવવા મળ્યા કે બહુ ટ્રાફિક છે. તો જો અમે લેક પાસે પહોંચી ગયા છે ને લેકનો નજારો જો બહુ જોરદાર નજારો છે, બહુ જ પ્યારું લાગે છે. આ વાદળ છે એવું વાતાવરણ ને એ જો નીચે તળાવમાં વાદળ પહોંચી ગયા છે કંઈક ને સામે જો તમને દેખાય ને રોપવે છે, પણ રોપવે વાતાવરણને લીધે બંધ છે, કેમ કે અમે ગમે ત્યારે અમે આવીએ ને ત્યારે ચોમાસામાં આવીએ ને ત્યારે ઉડન ખટોલા બંધ જ હોય. ઉડન ખટોલા મીન્સ રોપવે બંધ જ હોય. અને એટલી આમ જયદીપે સરપ્રાઈઝ આપી કે એને મેં એ શરદી થઈ હતી, સૂતા હતા, એમ કહેતા હતા કે મારે નથી આવું, મને શરદી થઈ છે. પણ આમ જોઈએ આમ જો એટલે આવે એ જો તમે આમ જો કેટલા કોટામાં હેલા આવે છે. તમે નહોતા આવવાના? તમે નહોતા આવવાના? બધા એમની બધા ફરતા હોય તો મને તેમ થઈ ગયું ઓહો જયદીપ સાપુતારામાં સુવાના છે એવું. એવું કહે છે બોટ ડૂબી ગઈ છે ને લેવા જાય છે. ઓલાની પાછળ અચ્છા સ્પીડ બોટ છે, આ સેફટી માટેની છે. આ કુતરા જો બધા રમતે ચડ્યા છે જો. હા એવું છે કે નહીં? જો બધા એકબીજા પકડે છે. સેમ તો સેમ જો જો
આ ભડકું લેવા આવશે બધા. આમ જો છોકરા વોલીબોલ ફૂટબોલ રમે આપ ડોટર રમે ગાઈસ તો બોટિંગ પોઈન્ટ ઉપર જઈએ અને હવે જવાનું છે સનરાઈઝ પોઈન્ટે, જે અહીંથી છે ને અંદાજિત 4 કિલોમીટર દૂર છે, ગાડી લઈને જવું પડે એમ છે. એટલે હવે છે ને ત્યાં જઈએ અને અહીંયા જો આમાં ચાલુ એ અઘરું છે, આવા ખાડા પડી જાય છે. બરાબર, સુરતમાં પડ્યા છે કે નથી પડ્યા? સુરતમાં પડ્યા છે પણ આ વધારે લાગે છે. આવું કંઈક છે અહીંયાનું વાતાવરણ. બરાબર, વરસાદ ઘડીક આવ્યો હતો અને પછી પાછો રહી ગયો હતો. હવે જઈએ ચાલો ડાયરેક્ટ સનરાઈઝ પોઈન્ટે. કાકા આ દુકાન ખોલો ને, બંધ કેમ છે? કાકા પાન કોલર પાર્લર કાકીને લઈને આબુ ગયા છે. આ લે લે આબુ કે મારે સાપુતારા તો હું અહીં રહું છું. હા. સાપુતારા ની મારે આબુ જોવું. આબુની મોજ લેવી છે, કાકીની ડિમાન્ડ હતી. અરે કાકી સાડા કાકી જેન કાકા કરે એ તો એવું છે. ઈ તો પણ આમાં ચોખ્ખું દેખાય છે. આબુ લઈને ગયા છે સાપુતારા છે. કાકાનું પાન પાર્લર છે એની ઉપર જ સાપુતારા લઈશું. હા એમ કેમ કરો કાકા? તો ખંડવાળા મેડા માથે ભેગું કરે છે. હવે નો ભેગું થાય. હાલે ને કઈ તો સનરાઈઝ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ અને હેતા છે ને ઘરે તો સાયકલ હાકે જ છે શેરીમાં. જો અહીંયા છે ને સાયકલ હાંકવાનું ચાલુ કરી દીધું. બોલો 100 રૂપિયા સાયકલ કાચ ચલાવી ગઈશ તો આ ટાઈપનું કંઈક અહીંયા વાતાવરણ છે, મસ્ત ધુમ્મસ વાળું વાદળ વાળું છે વાતાવરણ. વાદળ છે જો અહીંયા બધે. હા લે લે ચલાવો ચલાવો ચલાવો. અરે આ બધા છે ને વાદળા નીચે ઉતરી જાય છે. હમણાં ઉપર ચડતા હતા ને ત્યારે કમ્પ્લીટ ક્લીન દેખાતું હતું નીચેથી, પણ અત્યારે છે ને વાદળ આવી જાય છે. વાદળમાં અમે આવી ગયા છે. હા વાદળમાં આવી ગયા છે અમે. બરાબર, હેતેશભાઈ ભાઈ આવો અહીંયા અમારો દીકરો. હેતેશભાઈ સાયકલ આવી ગઈ. બોલો શેરીમાં નથી હકાતી ભાઈ? અહીંયાથી જો ઉપર જવાનું છે ને ભાવના માસીને નકરા ફોટા જ પડાવવા હોય. ક્યાં મૂકવા છે એકલા એકલા ફોટા પાડીને તમારે? કાકા નાના થતા જાય હવે તો મને મારા ઘરવાળા આવ્યા. હા પણ તો એકલા હું કરવા પડવો છો? હું એમ કહું છું. કોઈ એકલી નહીં, એવો ફોટા પડાવતા જ હતા. પડાવતા જતા હા ક્યારના. ક્યાં દેખાતા નથી? ઈ ક્યાં કોઈ કે જો અમે કેમેરો લઈને ઉભા. મને તમે હું આવી મને સિંગલ ફોટો પાડતા જોઈ. નહીં બિલકુલ નહીં તને તો. તું તો પણ કાયમ માટે ભેગી રહેતી હોય ને મારે તો સાચી વાત છે. એના આવ્યા છે એના ઘરવાળા, સમજાણું તને? એને ટેવ પડી ગઈ હવે એકલા ફોટા પાડવાના. હવે ઘરવાળા આવી જાય છે ને તોય ભૂલાઈ જાય છે. એક સ્ટેપે આમ તો પોઝ આપે પણ બેહી જાય છે. હા ગાઈસ તો ફાઇનલી સનરાઈઝ પોઈન્ટ ના છે ને વ્યૂ પોઈન્ટ ઉપર આવી ગયા અને અહીંથી આગળ છે ને એક્ઝેક્ટ 1 ફૂટ પછી છે ને ડાયરેક્ટ બાદળ જ દેખાય. બાદળ દીખતા. સનરાઈઝ તો અત્યારે નો દેખાય ને, પણ સાંજે 5 વાગે સનરાઈઝ થોડો દેખાય. પણ આ બાજુ જો આમાં ખીણ છે પણ કાંઈ એટલે કાંઈ દેખાતું નથી. જો આકાશ પાતાળ બધું એક થઈ ગયું છે. સવારનો દિવસ ઉગતો હોય ને આપણે અહીંયા જોવા આવ્યો હોય એવું લાગે. સેમ એવું લાગે, સેમ ટુ સેમ. હા. ગાઈસ તો જો આ બાજુ બધા છે ને ગરબા ચાલુ કર્યા અત્યારે સનરાઈઝ પોઈન્ટ ના વ્યૂ પોઈન્ટ ઉપર. ગાઈસ તો ફરીથી પાર્કિંગ પહોંચી ગયા અને છે ને ચા નાસ્તો કર્યો. હવે છે ને નીકળશું નીચે જવા માટે અને હવે જવાનું છે અહીંયા જે સાપુતારાની જે થીમ છે ને, આ લોકોનો જે કોન્સેપ્ટ જે ઉત્સવ ઉજવે છે, શું કહેવાય, ફેસ્ટિવલ, મોન્સૂન ફેસ્ટિવલ, ત્યાં. બરાબર, હવે ચાલો ચા નીચે જઈને તમને મળીએ. ગાઈસ ફૂલ ધુમ્મસ છે, જો તમે જોઈ શકો છો. હા કાચી બાજી જો છે ધુમ્મસ. અત્યારે કાંઈ દેખાતું નથી, હેડલાઇટ ચાલુ રાખવી પડે છે. કોણ આવ્યું? એવું લાગે તો હાથ બસ એ જો અહીંયા સુધી જ આવે, આનાથી આગળ બસ નથી જઈ શકે તેમ. પણ મસ્ત વાતાવરણ છે, બહુ મજા આવી ગઈ સાપુતારામાં. ગાઈસ તો અત્યારે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ કહે ને ત્યાં અત્યારે પહોંચી ગયા છીએ. જો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે, તમને અહીંયાનો નજારો બતાવી દઉં. જો કે આ રીતનો સ્ટેજ છે અને જો આ બાજુ અહીંયા સાઉન્ડ સિસ્ટમ છે અને આ બાજુ બધા જો ગોઠવાઈ ગયા છે. હા હાલો સ્ટેજ ઉપર ચાલો. हेलो नमस्कार एंड वेलकम टू सापुतारा मॉनसून फेस्टिवल 2025 में आप सभी का गुजरात टूरिज्म एंड गुजरात दिल से स्वागत है। एक बार जोरदार तालियां जाए गुजरात टूरिज्म एंड गुजरात सरकार के लिए। और मैं हूँ आज आपका होस्ट एंड दोस्त एंकर जिग्नेश पाटिल। थैंक यू सो मच। और जैसे हमने कहा था कि काफी धमाकेदार परफॉर्मेंसेस यहाँ पे होने वाले हैं, बस सबसे पहले हम थैंक्स कहना चाहेंगे हमारे बीच में अधिकारी श्रीઓ જે આવ્યા છે એમનું, કેમ કે એમનો ઘણો બધો કિંમતી સમય કાઢીને આજે અહીંયા છે, અહીંયા વિઝિટ કરી તમારો ખૂબ ખૂબ આભાર। ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं
સૈયારા તું તો બદલાવી રે મોસમ મેરા સાથ રૂઠા નહીં રે वाह मेरे भाई वाह मेरे दोस्त इनके लिए एक बार जोरदार तालियां हो जाए आवाज कैसे की हो गिफ्ट તમે હા પ્લીઝ મેમ આ ચશ્મા પહેરેલા બેન હા એક લાઈન જ્યાં સુધી અમારા ધાર્મિક સિંગર ભાઈ સિંગર છે 1 મિનિટ પ્લીઝ આગળ ચાલો હા थैंक यू सो मच थैंक यू तो चलिए आगे बढ़ते हैं हमारी डर इंडियन सिंगर जो आप सभी के बीच में बस राइट પ્રોગ્રામ પાસે તૈયારી કરવાનો તો જે પણ અમારા ગેસ્ટ અહીંયા છે તો જરૂર તમે લોકો આવશો અને અહીં અમારી સાથે સેલિબ્રેટ કરશો તો રેડી લાસ્ટ આપણી પાસે પ્રોટોકોલ પ્રમાણે 5 મિનિટ એક્સ્ટ્રા લઈએ છીએ અને આપણા ગેસ્ટ માટે આ લઈએ છીએ લાસ્ટ 5 મિનિટ ટીમની સવારે 12 વાગે 11 થી 12 વચ્ચે આપણે અહીંયા તૈયારી બોર્ડ 11 વાગે બધા અહીંયા ઉપસ્થિત રહેશો રેડી ગાઈસ તો મોન્સૂન ફેસ્ટિવલમાં ખૂબ એન્જોય કરી અને અત્યારે આવતા રહ્યા છીએ અને હવે જઈશું સીધા હોટલે અને ત્યાં જઈને જમી લઈએ ગાઈસ તો હોટલ પહોંચી ગયા ચાલો જઈશું અંદર હવે ગાઈસ તો આ બાજુ તો બધા જમવા માટે બેસી ગયા છે પાણીપુરી ગ્રીલ સેન્ડવિચ અને બીજું શું છે જનક આમાં વેફર ચટણી વાહ સરસ હો આ લે કાકાની ફેવરેટ આઈટમ હે કાકાની ફેવરેટ આઈટમ પાણીપુરી છે અને ઓલી બાજુ જો શેકેલી સેન્ડવિચનો પ્રોગ્રામ ચાલુ છે પિનલ બનાવે છે શેકેલી કનેક્ટ કરી દીધું છે અને આ બાજુ બધા જમે છે જો ગાઈસ તો જો અત્યારે અમે જ્યાં રોકાણા છીએ ને ત્યાં જો કેટલી બધી ગાડી છે અને ફૂલ અત્યારે ધુમ્મસ છે વાદળા બધા છે ને નીચે આવી ગયા છે ફૂલ ઠંડી છે બરાબર ગાઈસ તો ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર